નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાં ગત 29 અને 30 મે દરમિયાન ભારે પોલીસ પ્રોટેક્શન વચ્ચે નાસિરનગર ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી હતી। સ્ટેશનના કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ સત્તાવાર નિવેદન આપી દીધું હતું કે પાલિકા દ્વારા આવો કોઈ ડિમોલેશન ઓર્ડર આપવામાં આવ્યો નથી। મનપાની ટીમ માત્ર લાઈન દોરી અને માપણી માટે ત્યાં ગઈ હતી। આ સવાલો વચ્ચે સેંકડો પરિવારો માસૂમ બાળકો સાથે ખુલ્લા આકાશ નીચે તંબુ બાંધીને રહેવા માટે મજબૂર બન્યા છે। કોંગ્રેસ અને સ્થાનિક સંગઠનો દ્વારા મનપા કચેરી અને કમિશનર બંગલે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા છે, જેના કારણે મામલો હાઈકોર્ટ અને ગાંધીનગર સુધી પહોંચ્યો છે। વેડ દરવાજા પાસે આવેલી નાસિરનગર ઝૂંપડપટ્ટીના ભૂતિયા ડિમોલેશન મામલે હવે એક નવો વળાંક આવ્યો છે। ડિમોલેશનની આ વિવાદાસ્પદ ઘટનાના બરાબર 13 દિવસ બાદ જ્યારે વહીવટી તંત્ર અને પોલીસ ત્યાં બેકફૂટ ઉપર છે, ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે મોરચો સંભાળીને આ આખી વસાહતમાં સક્રિય ગુનેગારોનો કાળો ચિઠ્ઠો બહાર પાડ્યો છે। એક તરફ આ ગેરકાયદેસર ડિમોલેશન મુદ્દે ગુપ્ત તપાસના આદેશ છૂટ્યા છે અને પાલિકા કમિશનરના બંગલે પીડિતોના ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ એસઓજી પોલીસ નાસિરનગર એ સામાન્ય નાગરિકોની નહીં પરંતુ રીઢા અસામાજિક તત્વોની વસાહત હોવાનું સાબિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। પોલીસ સાબિત કરવા માંગે છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બુલડોઝરની જે આકરી કાર્યવાહી થઈ છે તે હકીકતમાં આ ગંભીર ગુનેગારોના સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરવા માટેનો એક ભાગ છે। જણાવી દઈએ, આ સમગ્ર જે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ ડિમોલેશન કાર્યવાહીને અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં અને ભૂતિયા ડિમોલેશન તરીકે ગણવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ડિમોલેશનને જ્યારે થયું, લગભગ અંદાજિત જણાવી દઈએ કે 100 ઘરો તોડી પાડવામાં આવ્યા। ત્યાંના જે રહેવાસીઓ હતા, મહિલાઓ, વૃદ્ધો, નાના નાના બાળકાઓ, તે તમામ લોકો ખુલ્લા આકાશની નીચે તંબુ બાંધીને રહેવા માટે હવે મજબૂર બની ગયા છે। અને આ તમામ જે વસ્તુઓ છે, જે તમામ વાતો છે, તેને લઈને હવે ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। આપણે વાત કરીએ તંત્રની, તંત્ર તરફથી કોઈ પણ જિમ્મેદારી, કોઈ પણ જવાબદારી સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી। એસએમસી તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે આ પ્રકારે ડિમોલેશન કોઈ પણ ઓર્ડર પાસ કર્યો ન હતો। અને આપણે વાત કરીએ તો ત્યાં જ્યારે ડિમોલેશન થયું ત્યારે પોલીસ તંત્ર ત્યાં હાજર હતી। પોલીસ પ્રોટેક્શનના વચ્ચે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ત્યાં એસએમસીના અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર હતા। તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અને બ્યુરો ચીફ શૈલેષભાઈ ત્રિવેદી સુરતથી। શૈલેષભાઈ, આપણે વાત કરી જે હિસાબે આ સમગ્ર ઘટના બની છે, સુરતના અને ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી આપણે કહી શકાય કે ભૂતિયા ડિમોલેશન તરીકે આને ગણવામાં આવી રહ્યું છે। આજે ડિમોલેશન સમગ્ર કાર્યવાહી થઈ છે, સમગ્ર ડિમોલેશનને લઈને સત્તાવાર રીતે અત્યાર સુધી કોઈ પણ એક અધિકારી કે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી। અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી છે, સૌથી પહેલા આપ એ જણાવો। સુરતના કતારગામ નાસિરનગર વાળો જે ભૂતિયા ડિમોલેશનની ચર્ચાઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે, તેમાં એક તબક્કે શરૂઆતના તબક્કે જે રીતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ આ ડિમોલિશન પોતે કર્યું નથી તેવો જે ખુલાસો કર્યો હતો, એમાં કંઈક ને કંઈક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાતે જ ફસાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેનું કારણ એ છે કે ગઈકાલે મોડી સાંજે જે ગુલુબેન પાલિયા, જેમની આ મૂળ જમીન હતી, તેમણે આ કોર્પોરેશનને જમીન આપી હતી અને તેમનો એક વિડીયો સામે આવ્યો હતો, તેમની એક બાઇક સામે આવી હતી। તેમાં તેઓ બોલી જાય છે, એવું બોલી રહ્યા છે કે આ જગ્યા કોર્પોરેશનની છે અને કોર્પોરેશન તેનો કબજો લે કે ડિમોલેશન કરે, એમાં ખોટું શું છે? આ એક મુદ્દા ઉપર જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સમગ્ર તંત્ર
ફસાઈ ગયું હતું, પેજ ફસાઈ ગયું હતું. અને અત્યારે છેલ્લે હમણાં 1-2 મિનિટ પહેલા જ એક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે, જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારી જે સેન્ટ્રલ ઝોનના જે ઝોનલ ચીફ છે તો આશિષ નાયક એવો કબૂલ કરી રહ્યા છે કે આજે ત્યાં માર્કિંગ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ ગઈ હતી અને તેની સાથે સાથે એસઓજી નો જે પોલીસ બંદોબસ્ત મંગાવવામાં આવ્યો હતો એ કોર્પોરેશને જ મંગાવ્યો હતો. સતત 12 દિવસ સુધી મીડિયાના દબાણ પ્રેશર બાદ હવે સુરત મહાનગરપાલિકાના એ અધિકારીનું મોઢું ખુલ્યું છે અને એ મોઢું ખુલતા જ બધા વટાણા વેરાઈ ગયા છે. જો માર્કિંગ કરવા ગયા તો હજી યક્ષ પ્રશ્ન, મોટો પ્રશ્ન એ છે કે જો માર્કિંગ કરવા ગયા હતા તો ત્યાં ડિમોલિશન કોણે કર્યું? એક બાજુ માર્કિંગની કામગીરી ચાલતી હતી, બીજી બાજુ ડિમોલિશનની કામગીરી ચાલતી હતી. ત્યાં જે રહીશો રહેતા હતા એ કાયદેસર કે ગેરકાયદે એ પછીનો મુદ્દો છે. એમના મકાન કોણે ખાલી કરાવ્યા? જેસીબી કોણે મંગાવ્યા? પોકલેન કોણે મંગાવ્યા? કોના ઓર્ડરથી લગભગ 100 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા? એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને હવે ત્યારે સુરત મહાનગરપાલિકાના એ અધિકારી કબૂલ કરી રહ્યા છે કે અમે અમારી ટીમ ત્યાં ગઈ હતી ત્યારે ચોક્કસપણે આ સમગ્ર ભૂતિયા જે ડિમોલિશન હતું એ ભૂતિયા ડિમોલિશન નહીં હતું, પણ કોઈને ઈશારે, કોના ઈશારે થયું અને કેવી રીતે થયું એની વિગતો પણ હવે ગણતરીની કલાકોમાં ચોક્કસ સામે આવશે. અત્યારે સૌથી મોટી વાત એ છે કે આ ભૂતિયા ડિમોલિશનની અત્યાર સુધી વાર્તા કરનાર અધિકારીઓ હવે પોતે ફસાયા છે. એમની ઉપર એક પગલાની એક તલવાર લટકતી થઈ છે. એવા તબક્કે હવે તેઓ નિવેદન ફેરવી રહ્યા છે. આ અધિકારીઓએ નફટાઈની હદ ત્યાં સુધી વટાવી દીધી છે કે અમે નથી કહેતા કે આ ભૂતિયું ડિમોલિશન છે. માત્ર ને માત્ર અમારી ટીમ માર્કિંગ માટે ગયું હતું અને સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ વાળા એવું ચલાવી રહ્યા છે કે આ ભૂતિયું ડિમોલિશન છે. અમે નથી કહેતા, એટલે કે અધિકારી એમ કહે છે કે અમે નથી કહેતા કે આ ભૂતિયું ડિમોલિશન છે. ચોક્કસપણે આ સમગ્ર ઘટનામાં ખૂબ મોટી બેદરકારી અને કૌભાંડ થયું છે. આગામી દિવસોમાં ચોક્કસપણે ખૂબ મોટા પગલા પણ ભરાશે, કારણ કે રાજ્ય સરકાર આ સમગ્ર મામલે ખૂબ જ ગંભીર બનીને તપાસ કરી રહી છે. અને આંતરિક સૂત્રોની વાત માનીએ તો આગામી દિવસોમાં આ સમગ્ર મામલાના જે ડિમોલિશન થયું છે, ભૂતિયા ડિમોલિશનની વાત છે, કોના ઈશારે ડિમોલિશન થયું છે એની વાત છે. આ સમગ્ર સામે નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય કક્ષાએ પણ મોટી ઉથલપાથલ થાય તો હવાઈ કામમાં જેવું નહીં હોય. જી કિશન. જી હર્ષલી, જે હિસાબે આપ જણાવી રહ્યા છો ત્યાં એસએમસીના અધિકારીઓ પોતે જ કહી રહ્યા છે કે અમે નથી માનતા કે આ ભૂતિયા ડિમોલેશન તરીકે આને ગણી શકાય. તો પછી ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આપણે સવાલો તો હવે એ પણ ઉઠે છે કે જ્યારે તમે ભૂતિયા નથી માનતા એટલે કે આ જે ડિમોલિશન થયું છે એની પાછળ તમારો જ કોઈક અધિકારીનો હાથ હોઈ શકે, તે પ્રકારના પણ હવે ગંભીર પ્રકારના સવાલો ઊભા થઈ શકે છે. વાત કરીએ આપણે ત્યાં સ્થાનિક લોકોની, સ્થાનિકો તરફથી પણ એ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અને સૌથી મહત્વનો અને જે આક્ષેપો છે તે એ છે કે એની જ્યાં ડિમોલેશન કરવામાં આવી છે એની જસ્ટ બિલ્ડર લોકોનું જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે તે લોકોને ક્યાંક ને ક્યાંક રસ્તો આપવા માટે આ પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું હોય તે પ્રકારના પણ ગંભીર જે આક્ષેપો લાગ્યા છે. તો આ સમગ્ર જે આક્ષેપો લાગી રહ્યા છે અને આપણે ગુજરાતમાં શૈલેષ આપણે વાત કરીએ તો સ્ટાર્ટિંગથી જોતા આવ્યા છીએ, જ્યારે પણ કોઈ પણ આ પ્રકારની ઘટનાઓ સર્જાય છે એના પછી તંત્ર તરફથી એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું, જે જવાબદાર હશે એના ઉપર પગલાં લેશું, કાર્યવાહી કરીશું. આપણે વાત કરીએ રાજકોટમાં જે ટીઆરપી જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયું હતું, સુરતમાં પણ જે તક્ષશિલા થઈ હતી, તમામ વસ્તુઓ તપાસ થાય છે, પરંતુ આજ સુધી આપને પણ ખબર છે અને અમને પણ ખબર છે કે શું થાય છે આગળ જઈને. તો આ પ્રકારે જ્યારે 100 લોકો જે બેઘર બન્યા છે, શું માનવતા નથી? એસએમસીના જે અધિકારીઓ છે તે લોકોની માનવતા ક્યાં ગઈ? આ પ્રકારના પણ તો સવાલો ઉભા થાય છે. કિશન, આપની વાતમાં 2-3 મુદ્દાઓ ભેગા થાય છે. સૌથી પહેલા તપાસ કમિટીની આપણે વાત કરીએ કે તપાસ કમિટીની નિમણૂક કરી દેવામાં આવી છે. અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે જેટલી પણ તપાસ સમિતિઓ નિમાય છે ચોક્કસ વ્યક્તિઓને બચાવવા માટે અને આખી ઘટના ઉપર ઠંડુ પાણી ફેરવી દેવા માટે, તપાસના નામે સમગ્ર ઘટનાનું પીંડલું વાળી દેવા માટે
આ તમામ તપાસ સમિતિઓ રચાતી હોય છે. અત્યારે પણ જે તપાસ સમિતિ સુરત મહાનગરપાલિકાએ રચવાની જાહેરાત કરી છે, આ સમગ્ર મામલે જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે રિપોર્ટ માંગ્યો હતો સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નટરાજન પાસે, એના એક અઠવાડિયાની અંદર એમણે રિપોર્ટ માંગ્યો હતો સ્થાયી ચેરમેને, પણ એક અઠવાડિયા પછી સુરત મહાનગરપાલિકાના કમિશનરે તપાસ સમિતિની નિમણૂક કરી. એ નિમણૂક કરીને 3 દિવસ પછી એ સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા. એ નામ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં જુનિયર અધિકારીને તપાસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા અને એના સિનિયર અધિકારીઓને તપાસ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. આ એક ઘટના માત્ર એટલું પૂરતું નથી. બીજો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે અધિકારીની સામે એસીબીની આક્ષેપો થયા છે, તપાસની વાત છે, એવાને પણ આ તપાસ સમિતિની અંદર નિમણૂક આપવામાં આવી છે. આમ આ સમગ્ર મામલે કંઈક ને કંઈક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું પગ કુંડાળામાં પડી ગયો છે ને હવે બચવા માટે હવાટિયા મારી રહ્યા છે. એટલે આ તપાસ સમિતિ શું રિપોર્ટ આપશે એ સૌથી મહત્વનું પુરવાર થશે. ને તપાસ સમિતિ જે રચના કરવામાં આવી છે એની ઉપર કોઈને પણ વિશ્વાસ હોય તેવું વાતાવરણ અહીંયા જોવા નથી મળી રહ્યું. બીજી સૌથી મહત્વની બાબત છે કે હવે અધિકારીઓ પોતાની ચામડી બચાવવા માટે કહી રહ્યા છે કે મીડિયાએ ભૂતિયા ડિમોલિશન નું ચલાવ્યું. તો તમે જ આ જ અધિકારીઓ છે કે જે અઠવાડિયા પહેલા એવું કહેતા હતા કે અમે ડિમોલિશન કર્યું નથી. તમે ડિમોલિશન અઠવાડિયા પહેલા ન કર્યાનું નિવેદન આપો છો અને હવે અઠવાડિયા પછી તમે શા માટે ફરી ગયા છો? શું ગાંધીનગરથી કોઈ તપાસનો રેલો આવ્યો? ગાંધીનગરથી કોઈ દબાણ આવ્યું એટલા માટે આ બધા નિવેદનો ફેરવી તોડવામાં આવી રહ્યા છે? આ ઉપરાંત કિશન આપે જે વાત કરી કે પાછળ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એના રસ્તો આપવા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ થઈ ગયા છે. એ વાત ચોક્કસ છે. એમાં ઘણા બીજા ચોંકાવનારા અને ઘણી મુદ્દાઓ અલગથી એમાં ઉભા થયા છે. જો એ પ્રોજેક્ટનું બાંધકામ અત્યાર સુધી થઈ રહ્યું અને હવે રસ્તાની શા માટે જરૂર પડી? વાત તો ત્યાં સુધી આવી છે કે આ જે બાંધકામ થઈ રહ્યું છે એમની કોઈ પરવાનગી પ્લાન મંજૂર કરાવવામાં આવ્યા જ નથી ને એમનેમ જ આ બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે. આ ગેરકાયદે બાંધકામ તોડવાને બદલે, મંજૂરી વગરના બાંધકામને તોડવાને બદલે આ રસ્તો ખુલ્લો કરવાના નામે જે આખો વિવાદ ઉભો થયો છે એમાં ચોક્કસપણે હું ફરીથી કહું છું કે આગામી સમયમાં માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે જ કડક પગલા ભરાશે અથવા સસ્પેન્શન સહિતના જે કઈ પગલા હોય તેવા લેવાશે એટલું નથી, પરંતુ આમાં કંઈક ને કંઈક ભાજપના પદાધિકારીઓ સામે પણ પગલા ભરાય ભાજપની કક્ષાએ તો પણ નવાઈ પામવા જેવું નહીં જોવાય. જી કિશન. જી શૈલેષ, એમાં એક મહત્વનો આક્ષેપ એ પણ લાગ્યો છે આ વખતે આજે સમગ્ર ડિમોલેશનને લઈને કે રાજકારણ થતું હોય તે પ્રકારના પણ ગંભીર આક્ષેપ છે કે કોઈક બે નેતાઓ વચ્ચે એકબીજાને ત્યાં શાંત કરવા માટે કે નીચું બતાવવા માટે આ પ્રકારની સમગ્ર કાર્યવાહી કરીને એકબીજા ઉપર ખો આપવામાં આવી રહ્યો છે તે પ્રકારના પણ આક્ષેપો લાગી રહ્યા છે. એને લઈને શું ખુલાસાઓ થયા છે? ચોક્કસપણે આ સમગ્ર મામલો સૌથી વધારે ચર્ચા અને વિવાદમાં ત્યારે આવ્યો કે 4 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાની એક સંકલન મિટિંગ હતી. સંકલન મિટિંગમાં સામાન્યતઃ સુરતના જે 12 ધારાસભ્યો છે એ બેસતા હોય છે અને એ સંકલન સમિતિની અંદર જ કતારગામ વિસ્તારના ધારાસભ્ય કે જેમની હદમાં આ ડિમોલિશનની સમગ્ર ઘટનાનો વિવાદ ઉભો થયો છે એવા પૂર્વ શહેર વિકાસ રાજ્ય કક્ષાના મંત્રી વિનુભાઈ મોરડિયા જે કતારગામના ધારાસભ્ય પણ છે તેમણે આ મુદ્દો ઉંચક્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દાના વિવાદને એક નવી હાઈટ મળી છે. એટલા માટે કે એક તરફ સુરત મહાનગરપાલિકામાં 120 માંથી 115 બેઠક સાથે ભાજપનું શાસન છે, એક અથ્થું શાસન છે, વર્ષોથી શાસન છે, 30 વર્ષથી શાસન છે. બીજી તરફ આ સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસકોની જાણ બહાર એમને વિશ્વાસમાં લીધા વગર આ ડિમોલિશન થાય છે. એક ઓન પેપર અથવા તો ચર્ચાની વાત કરું છે, વિશ્વાસમાં લીધા કે નહીં એ પછીનો મુદ્દો છે. આ ડિમોલિશન થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ એવું કહે છે કે આ ડિમોલિશન કોર્પોરેશને નથી કર્યું, અન્ય અધિકારીઓ પદાધિકારીઓ પણ કહે છે અને ખુલાસા પણ કરે છે કે અમે ડિમોલિશન નથી કર્યું. અને બીજી તરફ
કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સીધી કોઈ પણ શબ્દો ચોર્યા વગર સમગ્ર મામલાની દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય એવી રીતના નિવેદન આપી રહ્યા છે. આમાં કંઈક ને કંઈક આંતરિક કલહ અથવા તો એને જૂથબંધી તો નહીં કહીએ, પરંતુ એકબીજાની પ્રત્યેના કોમ્યુનિકેશન ગેપને કારણે પણ આ નિવેદનો બહાર આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર ઘટનામાં વિનુ મોરડિયા પોતાના વિસ્તારના ધારાસભ્ય જે કતારગામના ધારાસભ્ય છે એમને પણ વિશ્વાસમાં લેવામાં નહીં જ આવ્યા હોય એવું એમના નિવેદન પરથી લાગી રહ્યું છે, ને એટલે જ તેઓ તપાસ સમિતિની સામે પણ સીધી નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે તેમના જે ગાંધીનગરના સંપર્કો છે, સીએમઓ સુધીના સંપર્કો છે, ત્યાં સુધી પણ રજૂઆત કરી હોવાની વાત સામે આવી છે અને એને લઈને છેલ્લા 24-48 કલાકની અંદર આ સમગ્ર મામલામાં ખૂબ ઝડપથી પગલાઓ અને ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે અને અત્યારે છેલ્લો ઘટનાક્રમ મેં અગાઉ આપને કહ્યું કે સુરત મહાનગરપાલિકા તરફથી સત્તાવાર સ્પષ્ટતા પણ થઈ રહી છે. જી શૈલેષ, હવે આ તો આપણે વાત કરતા હતા રાજકારણ અને એસએમસીની, પણ પોલીસ તંત્રની આપણે વાત કરીએ તો પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી શકે, કારણ કે પોલીસ તંત્ર તરફથી બી આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોય તે પ્રકારના પણ ત્યાં આક્ષેપો લાગી રહ્યા છે અને આપણે સૌએ જોયું પણ છે. આપણે વાત કરીએ શું જી ચોક્કસ એમાં જો અત્યારે જે રીતે આશીષ નાયકનો જે ખુલાસો સામે આવ્યો છે અથવા તો વાત કે નિવેદન સામે આવ્યું છે એમાં એમણે પોતાની એ વાતનો સ્વીકાર કર્યો છે કે એસઓજીને સુરત મહાનગરપાલિકાએ એ જ બોલાવી હતી. એટલે એસઓજી એમને પોતાની રીતે ત્યાં જઈને બંદોબસ્તમાં નથી ઉભી રહી. એસઓજીના ડીસીપી જે રાજેન્દ્રસિંહ નકુમ અને તેમની આખી ટીમ એસઓજીની ટીમ ત્યાં બંદોબસ્ત માટે હાજર હતી. એમની હાજરીમાં જ આ ડિમોલિશન થયું ને એવા અનેક વિડીયો પણ હાલ વાયરલ થયા છે. એમની હાજરી ત્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે. એ સ્પષ્ટ સીધી વાત છે. એસઓજીની હાજરી અને પોલીસનો કેવો ઉપયોગ થયો અથવા તો કરવા માંગતા હતા અથવા તો ધાક ઉભી કરવા માટે કે શેને માટે એસઓજીને બોલાવવામાં આવી એ અલગ મુદ્દો છે. પણ એસઓજી એમનેમ નથી કે એસઓજીને સુરત મહાનગરપાલિકાના અધિકારીએ બોલાવી હોય તેવો અત્યારે ખુલાસો થયો છે. ચોક્કસ આગામી કલાકોમાં આ સમગ્ર મામલે ખૂબ મોટા ખુલાસા થઈ શકે એમ છે અને વિગતો સામે આવશે, પરંતુ અત્યારે સ્પષ્ટ 10 દિવસ પછી સ્પષ્ટતા એટલી થઈ છે કે એસઓજીને સુરત મહાનગરપાલિકાના દ્વારા બોલાવવામાં આવી હતી. હવે એસઓજીને કેમ બોલાવવામાં આવી, અન્ય બ્રાન્ચ અથવા તો લોકલ પોલીસ સ્ટેશનની કે લોકલ પોલીસ બંદોબસ્તની મદદ લેવામાં આવી હતી કે કેમ, એ બધા ખુલાસા હવે ટૂંક સમયમાં થઈ જશે. પરંતુ એસઓજીની હાજરી અંગે જે વિવાદો હતા એમાં કંઈક આશીષ નાયક જે ઝોનલ ચીફ છે એને એટલી વાત અત્યારે કરી હોવાની વિગતો આવી છે કે એસઓજીને તેમણે બોલાવી હતી. જી હવે આપણે વાત કરીએ તો આ જે લોકો બેઘર બન્યા છે, જે માસૂમ બાળકો છે, એમાં મહિલાઓ છે, વૃદ્ધો છે, શું એસએમસી તરફથી એ લોકોને રહેવા માટે હાલમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે આવનારા દિવસોમાં? એ પ્રકારની કોઈ માહિતી શું સામે આવી શકી છે અત્યાર સુધી કે નહીં? ચોક્કસપણે આ સમગ્ર વિવાદ ઉપર કંઈક ને કંઈક ઠંડુ પાણી રેડવા માટે સમાધાનના ખૂબ મોટા પ્રયાસો અને વિવિધ રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે. એમાંનો એક રસ્તો એવો વિચારવામાં આવ્યો હતો અને એવો શોધવામાં આવી રહ્યો છે. એને સત્તાવાર રીતે સમર્થન નથી, પરંતુ જે રીતે ઘટનાક્રમ ગઈકાલ બપોર પછી સાંજે મોડી સાંજ સુધી બન્યો તેમાં ચોક્કસપણે એ વિગત સામે આવી છે કે આ જે 100 જેટલા 84 થી 100 ની વચ્ચે જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને લોકો બેઘર થયા છે, આ તમામ લોકોને આ જે ઘટના બની છે જ્યાં અત્યારે ડિમોલિશન થયું છે ત્યાંથી લગભગ 1 કિલોમીટર દૂર ગોટાલાવાડી ટેનામેન્ટ એક કોર્પોરેશનનો ખૂબ મોટો પ્રોજેક્ટ છે ને 130 જેટલા ફ્લેટ ત્યાં હાલમાં કોર્પોરેશન પાસે ખાલી પડ્યા છે. તો આ બધા જે બેઘર થયા છે એ લોકોને ત્યાં શિફ્ટ કરવા એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે. અલબત્ત ત્યાં બહુ બધા લોકો રહે છે. એ તમામે ગઈકાલથી જ આ સમગ્ર ઘટનાને લઈને ખૂબ મોટો વિરોધ કર્યો છે. ગઈકાલે તે મોડી સાંજે તેઓએ કોર્પોરેશન પર મોરચો પણ લઈ ગયા હતા અને સમગ્ર મામલામાં આ જે ડિમોલિશન નાસિરનગર વાળા ડિમોલિશનમાં ભોગ બનેલા લોકો ને ત્યાં ગોટાલાવાડી ટેનામેન્ટમાં જે મકાન ફ્લેટ ફાળવવાની વાત છે એનો જબરજસ્ત વિરોધ કર્યો છે અને આ રહીશો કેવું છે કે તેઓ જે
બિન હિન્દુ લોકોને ત્યાં ટેનામેન્ટ અથવા તો ફ્લેટ ફાળવવામાં ન આવે તેવી રજૂઆત તેમના તરફથી ગઈકાલ સાંજે જ કરી દેવામાં આવી છે. આમ કંઈક ને કંઈક આ સમગ્ર મામલામાં જે પેચ ફસાયો છે અથવા તો વિવાદ થયો છે એને શાંત કરવા માટે અનેક રીતના પ્રયત્નો થઈ રહ્યા છે. એમાં આ એક નિરાધાર ઘર વિહોણા થયેલા લોકોને નવી જગ્યાએ ઘર આપવાનો મુદ્દો પણ ચર્ચવામાં આવ્યો હતો, જે ગઈકાલે સાંજે બહાર આવ્યું. અને એમાં લોકો જ્યાં ફાળવણી મકાનની કરવાની છે ત્યાં ફાળવણી ન થાય એને માટે ત્યાંના સ્થાનિક હાલ રહીશો જે છે એ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. જી, એટલે કે આવનારા સમયમાં હવે શું થશે અને આ તો તપાસ પછી આપણને ખબર પડશે. અને આપણે શોર્ટમાં કહી શકાય શૈલેષજી કે આવનારા સમયમાં રાજકારણ હોય કે પછી એસએમસીના અધિકારીમાંથી કોઈ પણ ભોગ લેવાઈ શકે એ પ્રકારના પણ જે માહિતીઓ સામે આવી રહી છે અને જોતા સમગ્ર વસ્તુઓને જોતા એ લાગી રહ્યું છે. ચોક્કસપણે જો આ સમગ્ર ઘટનાક્રમમાં ગાંધીનગરની કક્ષાએથી સીએમઓ કક્ષાએથી કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં નહીં આવે તો ચોક્કસપણે લોકોનો વહીવટી તંત્ર પરનો વિશ્વાસ ડગમગી જાય એ હદની આ ઘટના છે. તમે વિચાર કરો, 10 દિવસ સુધી સમગ્ર ડિમોલિશન કોણે કર્યું એનો કોઈ ખુલાસો થતો નથી. ત્યારબાદ જે ખુલાસા થાય છે અને જે સમાધાન અથવા તો આખા વિવાદને ઠંડો પાડવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે એ પણ ઊણા પૂરવા થઈ જાય છે. સીએમઓના ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ પછી, ખાસ કરીને ગાંધીનગરના ઇન્વોલ્વમેન્ટ પછી જે તપાસ શરૂ કરવામાં આવે છે, તપાસના નામે નાટક થઈ રહ્યા છે એવો પણ લોકોને વિશ્વાસ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં જો આ સમગ્ર ઘટનામાં કોઈ આકરા પગલા નહીં ભરાય તો ચોક્કસપણે લોકોનો વિશ્વાસ ડગી જશે એ વાત તો અત્યારે દેખાઈ જ રહી છે. જી, ધન્યવાદ શૈલેષ, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે. તો હાલ જે હિસાબે અત્યાર સુધી આ સુરતમાંથી જે દ્રશ્યો અને માહિતીઓ જે સામે આવી છે, હવે આવનારા સમયમાં જે તપાસ એજન્સીઓ તરફથી જે તપાસ હાથ ધરવામાં આવી છે, તપાસમાં શું નવા ખુલાસાઓ થશે તેના ઉપર 100ની નજર છે. હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા